પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાઘોડિયામાં વડ સાવિત્રીના વ્રતની પૂજા સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા કરવામાં આવી। વાઘોડિયા નગરમાં દરેક મંદિર તેમજ હાઈસ્કૂલ તેમજ વાઘનાથ મહાદેવ મંદિરે સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા વડ સાવિત્રીના વ્રતની શ્રદ્ધાભેર વડના વૃક્ષની પૂજા અર્ચના કરી પોતાના પતિનું લાંબુ આયુષ્ય રહે અને સૌભાગ્ય માટે દાંપત્ય જીવન સુખમય રહે તે માટે મોટી સંખ્યામાં મહિલાઓ એકત્રિત થઈ વડ સાવિત્રી વ્રત રાખી વડની પૂજા વિધિ કરી વડ સાવિત્રીના વ્રતની ઉજવણી કરી હતી। રિપોર્ટર પ્રકાશ બારિયા સાથે શૈલેન્દ્ર પ્રજાપતિ, વાઘોડિયા। લેડીઝોને બહેનોને પ્રાર્થના સરસ આજે વડ સાવિત્રી વ્રતની નિમિત્તની પૂજા કરે છે। સરસ બધા ભગવાનને બી પ્રાર્થના કરે કે અખંડ સૌભાગ્યવતી રહે એ નિમિત્તે વડ સાવિત્રીની પૂજા કરે છે બધા। સરસ સવારના સરસ બહેનો આવીને ઠંડા પોરે સરસ ભગવાનની પૂજા કરે છે અને સાવિત્રી દેવીનું પૂજન કરી મહાદેવને પ્રાર્થના કરી કે સરસ ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે સદાને માટે સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે એવી ઉત્તર પ્રગતિ થાય। આપણે હિન્દુ ધર્મની અંદર આગળ સનાતન ધર્મની અંદર લોકો આગળ આવું ધર્મના કાર્ય કરતા રહે એવી ભગવાન મહાદેવજીને સરસ ચરણોમાં વંદન। ભગવાનને ઓમ નમઃ શિવાય। સચિનભાઈ મહેતા, વાઘોડિયા ગામમાં રહેવાનું। સરસ વર્ષોથી આજે બહેનો ઘણા બધા પૂજા કરે છે। સવારે 6:30 આવ્યા છે, 3-4 વાગ્યા લગીને સરસ બધા બહેનો પૂજા કરશે। એને સ્વયંવર લગ્ન કરવાની ઉંમર થઈ એટલે રાજાએ કીધું તમે સ્વયંવર ચૂનો। એમને સત્યવાન નામના સાથે લગ્ન કર્યા જેનું આયુષ્ય ઘણું ઓછું હતું, પણ એમને લગ્ન કર્યા। નારદજીએ કીધું કે આ 1 વર્ષમાં દેવું થઈ જશે, છતાં એમને લગ્ન કર્યા, પ્રતિવાદીનું પાલન કર્યું અને વર્ષમાં એ ગુજરી જાય છે। પણ સાવિત્રીમાં પતિવ્રતા હતા, યમરાજા પાસે પ્રાર્થના કરે છે, યમરાજા માનતા નથી તો યમરાજા સાથે જાય છે, માટે યમરાજા એમને પ્રસન્ન થાય છે, એમને 3 વરદાન આપે છે, પોતાના પતિને પાછા આવે છે અને એ જ્યારે યમરાજા એમના પત્નીને સત્યવાનના પત્નીને વડના વૃક્ષ નીચે બધા વરદાન આપે છે અને ત્યાં એમના સત્યવાનને પુનઃજીવિત કરે છે। માટે આ વડની ખૂબ જ શ્રદ્ધાપૂર્વક બધા બહેનો પોતાના પતિના આયુષ્ય માટે, દીર્ઘાયુષ્ય માટે પૂજા કરતા હોય છે। એમનું વૈવાહિક જીવન ખૂબ સારું નીકળે, એમાં કોઈ વિઘ્ન આવે માટે આ ખૂબ શ્રદ્ધાથી ભક્તિથી આ બહેનો એમની પૂજા કરતા હોય છે। મારું નામ છે આતિશ દવે, હું વાઘોડિયામાં રહું છું। આ ડૉક્ટર એન્જિઝા સ્કૂલ છે જેમાં ઘણા બધા પત્નીઓ, માતાઓ પોતાના પતિના નિરોગી આયુષ્ય માટે આગળ પૂજા કરવા માટે આવતા હોય।